સૌ દર્શક મિત્રોને નમસ્તે. મારું નામ ડૉક્ટર અલ્પેશ પટેલ. હું એમડી આયુર્વેદ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન જય જલારામ આયુર્વેદ મેડિકલ કોલેજ, ગોધરા. આજે હું આપણી સમક્ષ ગર્ભાવસ્થા, ગર્ભિણી પરિચર્યા આ વિષય ઉપર ચર્ચા કરીશ. આપણે જનરલી જોઈએ તો પ્રેગ્નન્સી અથવા તો ગર્ભાવસ્થા એ સ્ત્રી માટે ખૂબ જ અગત્યનો સમય છે અને આ એક ખૂબ અગત્યનો પ્રસંગ પણ છે. આ એક પ્રાકૃતિક ક્રિયા જ છે જેને આપણે ફિઝિયોલોજિકલ ક્રિયા કહી શકીએ, કે જેમાં શુક્ર અને સ્ત્રી બીજ બંનેનું ભેગા થઈ ફલન થઈ અને ભ્રૂણનો વિકાસ ગર્ભાશયમાં સ્થાપન બાદ થાય છે. પ્રેગ્નન્સીનો સમય એ ખૂબ જ મહત્ત્વનો હોય છે, કારણ કે તેમાં જે બાળકનો વિકાસ ગર્ભાશયમાં થાય છે તેના સંપૂર્ણ પોષણ અને આહારની જવાબદારી એ ગર્ભિણી ઉપર હોય છે. તેથી પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભિણીએ જે આહાર લેવાનો છે તેમાં તેને ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે, કારણ કે જેવો ગર્ભિણી આહાર લેશે તે જ પ્રમાણે બાળકનો વિકાસ આગળ થશે. તેના માટે આયુર્વેદમાં ખૂબ જ વિશદ અને વૈજ્ઞાનિક રીતે પરિચર્યા એટલે કે આહાર તેમજ વિહારનું વર્ણન આપેલું છે. આપણે ગર્ભિણી પરિચર્યામાં જોઈએ તો ટોટલ 3 વાતોનું એમાં આપણે ધ્યાન રાખવાનું હોય છે અને 3 ટોટલ જે છે એમાં ફાયદા થતા હોય છે. પ્રથમ છે પરિપૂર્ણત્વ, પ્રોપર ગ્રોથ ઓફ ધ ફિટસ. બીજું છે અનઉપઘાતત્વ, નોન કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી, અને ત્રીજું છે સુખ પ્રસવ. જો આપણે ગર્ભાવસ્થા દરમિયાન આયુર્વેદ પ્રમાણે વૈદ્ય સૂચવેલા તમામ સૂચનોનું પાલન કરીએ તો આ ત્રણેય ફાયદા ગર્ભિણીને તેમજ આવનાર બાળકને થતા હોય છે. ગર્ભિણી પરિચર્યામાં ટોટલ 3 ભાગનું વર્ણન હોય છે. એક માસાનુમાસિક પથ્ય, બીજું ગર્ભ ઉપઘાતકર ભાવનું સેવન ન કરવું, અને ગર્ભ સ્થાપક ભાવો કે જે ગર્ભની સ્થાપનામાં ખૂબ જ અગત્યના છે તે દ્રવ્યોનું સેવન કરવું. હવે માસાનુમાસિક પરિચર્યાની આપણે વાત કરીએ તો પ્રથમ 3 માસ, દ્વિતીય 3 માસ અને અંતિમ 3 માસ એમ કરીને 3 ટ્રાઇમેસ્ટરમાં ટોટલ પ્રેગ્નન્સીનું પરિચર્યાનું વર્ણન આચાર્યોએ કરેલું છે. તેમાં આપણે માસાનુમાસિક પરિચર્યા જોઈએ તો પ્રથમ માસમાં ગર્ભિણીને ખ્યાલ નથી હોતો કે તેમાં ગર્ભનું સ્થાપન થઈ ગયેલું હોય છે, એટલે આપણે તે માસમાં સામાન્ય પરિચર્યાનું પાલન કરાવી શકીએ છીએ. સામાન્ય પરિચર્યા એટલે કેવી પરિચર્યા કે જેમાં દૂધ, ઘી જેવા જીવનીય પદાર્થોનું સેવન કરવું, તેમજ બપોરે દાળ છે, ભાત, મગભાત, દૂધીનો સૂપ જેવા અગત્યના અને પોષણકારક આહાર વિહારનું સેવન કરવું. સાંજે ફરીથી હલકા પદાર્થો જેમ કે દાળનું પાણી, મગનું પાણી, દૂધ છે, પૌવા છે, ઉપમા છે આદિનું સેવન કરવું. તેમજ પ્રથમ માસમાં ઘઉંના કકરા લોટની ભાખરી એ ઘીના મોવણ સાથે લેવી જોઈએ. શાકમાં દૂધી, પરવળ, કારેલા જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ. ફળમાં કેળા છે, સફરજન છે, સંતરા, આમળા આવા ફળોનું સેવન કરવું જોઈએ. ડ્રાયફ્રૂટમાં દ્રાક્ષ જે છે એ ફલમાં ઉત્તમ કહેલી છે આચાર્યોએ. તેનું સૂકી કાળી દ્રાક્ષ જેમાં બીજ અંદર હોય એવી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. હવે પ્રથમ મહિના દરમિયાન શું ન લેવું તો તીખું ગરમ ખોરાક, રીંગણ, બટાકા, કોબીજ, બટાકા પૌવા કે જે પલાળીને બનાવવામાં આવે છે તે ખૂબ જ ભારે હોય છે. ચણા અને તેની બનાવટો, અડદની દાળ જેવા ગુરુ અને પચવામાં ભારે હોય તેવા પદાર્થોને આપણે એવોઇડ કરવા જોઈએ. બાજરો તેમજ ઝીણો લોટ કે જેને આપણે મેંદો જેવા પદાર્થોનો પણ આપણે પ્રથમ માસ દરમિયાન એવોઇડ કરવા જોઈએ. ફળોમાં કીવી છે, અનાનસ છે, પપૈયા છે આ 3 ફળો બિલકુલ સદંતર બંધ કરવા જોઈએ. હવે આપણે યોગ્ય વિહાર જોઈએ તો મંદિર અને દેવસ્થાનમાં જવું, યોગ અને પ્રાણાયામ ખૂબ ઓછી માત્રામાં કરવા, વજન બિલકુલ ન ઉચકવું જોઈએ, અને સાથે સંબંધ ન બાંધવો, વાહનમાં લાંબી મુસાફરી ન કરવી આ વિહાર ન કરવા લાયક છે. હવે અન્ય વિહારમાં આપણે જોઈએ તો ગુલાબ અને કમળના ફૂલોની સુગંધ લેવી, શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપનું પઠન અને મનન કરવું, તેમજ સાહસિક કથાઓનું
સાંભળવી તેમજ વાંચવી, ચાંદીના ગ્લાસમાં ભરેલું પાણી જે છે એ રાત્રે રાખેલું પાણી સવારે પીવું, તેમજ સફેદ રંગના કપડાં પહેરવા, શુક્ર ગ્રહના મંત્રોનો જાપ કરવો, આ પ્રથમ માસમાં કરવા લાયક વિહાર અને વર્તણૂક છે. ખાસ કરીને પ્રથમ માસમાં જેઠી મધ, કે જેને યષ્ટિ મધુ કહેવાય, તેનાથી મિશ્રિત દૂધનું સેવન કરવું એ સૌથી શ્રેષ્ઠ છે. આ રીતે જ્યારે પ્રથમ માસ પૂરો થાય અને પ્રથમ માસના 1 અઠવાડિયા પછી જનરલી ગર્ભિણીને તેના ગર્ભ રહ્યો છે કે કેમ તેની ખબર પડતી હોય છે. તો દ્વિતીય માસમાં આ પરિચર્યાનું પાલન ખૂબ જ સારી રીતે કરવાનું હોય છે. સામાન્ય રીતે બીજા મહિનામાં કાર્ડિયાક એક્ટિવિટી જેને કહેવાય એનું કાર્ડિયાક એક્ટિવિટી પોઝિટિવ તેવું ડૉક્ટર સોનોગ્રાફીના રિપોર્ટ બાદ જણાવતા હોય છે. જેમ વૃક્ષમાંથી ડાળીઓ ફૂટે તે રીતે ગર્ભના શરીરમાં 2 હાથ જે છે એ ફૂટી નીકળે છે. આ સમયગાળો પુંસવન માટેનો ખૂબ જ મહત્ત્વનો સમયગાળો છે કે બીજા મહિનામાં આયુર્વેદ વિજ્ઞાનમાં પુંસવનનું ખૂબ જ મહત્ત્વ છે. ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે આચાર્યોએ પુંસવન સંસ્કારનું વર્ણન કરેલું છે કે જે દ્વિતીય માસમાં કરવાનું હોય છે. જ્યારે પણ પ્રેગ્નન્સી કન્ફર્મ થાય, ગર્ભાવસ્થા કન્ફર્મ થાય, ત્યારબાદ પુંસવન કર્મ યોગ્ય વૈદ્યની સલાહ લઈને કરવાનું હોય છે. સ્ત્રીઓના શરીરમાં બીજા મહિનામાં શું ફેરફાર થાય છે? તો ગર્ભાશયનું સ્થાન એ મોટા આંતરડા અને મૂત્રાશયની વચ્ચે રહેલું હોય છે. તેથી ગર્ભ જેમ મોટો થાય તેમ ગર્ભાશય એ વધે છે અને તેનું દબાણ સીધું જ મૂત્રાશય પર પડે છે. તેથી વારંવાર મૂત્ર પ્રવૃત્તિ થવી તેમજ સાથે સાથે ઉલટી, ઉબકા, પેટ છાતીમાં બળતરા, ખાવામાં અરુચિ થવી, બેચેની વગેરે અનુભવાય છે. તો આ બધા માટે ગર્ભિણી શું ધ્યાન રાખી શકે? શું કરવાથી આ તમામ પ્રકારના લક્ષણોમાંથી દવા વગર ગર્ભિણી તેમાંથી મુક્ત થઈ શકે? તો સૂકા ધાણાને 1 વાટકી પાણીમાં પલાળી રાખવા, 3 કલાક બાદ મસળી, ગાળી અને ત્યારબાદ એ પાણીમાં થોડી સાકરનું ચૂર્ણ નાખી અને લેવું જોઈએ. તેનાથી ઉલટી, ઉબકા ઓછા થશે, અરુચિ ઓછી થશે અને ભોજનમાં રુચિ ઉત્પન્ન થશે. તેમજ ચાંદીના ગ્લાસમાં ભરેલું ઇલાયચીવાળું દૂધ પીવું જોઈએ. ચાંદી જે છે એ ખૂબ શીતતા આપનાર ધાતુ છે અને ઇલાયચી ફરીથી ગર્ભિણીને જમવામાં રુચિ ઉત્પન્ન કરશે. તેમજ અશ્વગંધા અને શતાવરી 2 ડ્રગ એવી છે આયુર્વેદમાં વર્ણિત કે જે ખૂબ જ બલ્યકારક છે અને ગર્ભિણીને ગર્ભના સ્થાપનમાં ખૂબ જ મદદ કરે છે. તેથી અશ્વગંધા અને શતાવરી નાખેલું ગાયનું દૂધ પીવું જોઈએ. વજન ન વધે તો મતલબ ગર્ભિણીને ઘણીવાર એવું થાય છે કે પ્રથમ 2 થી 3 મહિનામાં વજન ઓછું થતું હોય છે. તો વજન ન વધતું હોય તો શતાવરી ઘી નાખેલું ગાયનું દૂધ પીવું જોઈએ. તેમજ પાતળી ખીર છે, કમળ કાકડીનો શીરો છે, દૂધ છે, ભાત છે, ઘી છે, ભાખરી અને દાળ, વેજીટેબલ સૂપ, તેમજ ફળોમાં કાળી દ્રાક્ષ, ખજૂર, સફરજન, મોસંબી જેવા ફળો લેવા જોઈએ. હવે કેવા આહાર અને બનાવટોનું સેવન ન કરવું જોઈએ બીજા મહિનામાં? તો ઝીણો લોટ છે, મેંદો છે, બેકરીની આઇટમ છે, રીંગણ છે, મૂળા છે, ગાજર, ગરમ તાસીરના જેટલા પણ શાક છે તે તમામનું સેવન ન કરવું જોઈએ. તેમજ આથાવાળી વસ્તુ છે, ચીઝ છે, પનીર છે, કુંવાર પાઠું છે, ઈંડા છે જેવા ગરમ તાસીરવાળા ખોરાકનું ગર્ભિણીએ બિલકુલ સેવન ન કરવું જોઈએ. તેમજ ગર્ભ માતા સાથે જોડાયેલો ન હોવાથી દ્વિતીય માસમાં ગર્ભ એટલો બધો સ્થિર નથી હોતો. તેથી ગર્ભ સ્ત્રાવની શક્યતા ખૂબ હોય છે. તેથી ગર્ભિણીએ ચાલતા, ઉઠતા, બેસતા વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. તેમજ કચરા પોતું છે, પેટ ઉપર વજન આવે તેવા સર્વ જેટલા પણ કામો જે છે તે ન કરવા જોઈએ. તેમજ શિશુની રક્ષા માટે ગર્ભ રક્ષા સ્ત્રોત, સંતાન ગોપાલ સ્ત્રોત આનું વારંવાર મનન, ચિંતન અને પારાયણ કરવું જોઈએ. મનને શાંતિ મળે તેવું સંગીત સાંભળવું જોઈએ. તેનાથી એન્ઝાયટી દૂર થશે અને તેમજ મન શાંત થવાથી ગર્ભ સ્થાપનમાં ખૂબ જ ફાયદાકારક થશે. શું ન કરવું? તો ફરીથી ભારે વજન ન ઉચકવું, કપડાં ધોવા, લાંબી મુસાફરી ટાળવી, તેમજ ખૂબ અગત્યનું મળમૂત્રનો વેગ ન રોકવો.
તેમજ ફરી વિશેષ આહારમાં શું આવશે તો શતાવરીવાળું દૂધ પીવું તે વિશિષ્ટ આહાર છે દ્વિતીય મહિનામાં, જે આચાર્યોએ દરેક આયુર્વેદના ગ્રંથોમાં વર્ણવેલો છે. તેમજ કાકોલિયાદી જેવી ઔષધિ સાધિત ક્ષીરનું સેવન એ પણ ખૂબ જ વિશદ રીતે વર્ણન કરેલું છે. અને આમાં દ્વિતીય સંસ્કાર પુંસવન સંસ્કાર પણ ગર્ભિણીએ યોગ્ય નજીકના વૈદ્યની સલાહ લઈ અને કરવો જોઈએ. હવે તૃતીય માસમાં ધીમે ધીમે ગર્ભના અંગોનો વિકાસ દેખાવા લાગે છે. ગર્ભ જે છે એ 5 પિંડયુક્ત બને છે. ગર્ભમાં હસ્ત, પાદ, ધડ એમ 5 પિંડયુક્ત શરીરની ઉત્પત્તિ થાય છે. તેમજ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો વ્યક્તિભાવ એ 3જા મહિનામાં થાય છે. તેમજ ધીમે ધીમે ગર્ભિણીને ઉલટી છે, ઉબકા છે એ ઓછા થવા લાગે છે. તેથી હવે જેટલા પણ આહાર વિહાર આપણે કરવાના છે તેમાં જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો ક્રમશઃ સારો વિકાસ થાય તેવા આહાર અને વિહાર ગર્ભિણીએ તૃતીય માસમાં સેવન કરવા જોઈએ. તેમાં 1 ગ્લાસ દૂધ, આપણે દૂધ ગાયનું જ લેશું, સાથે 1 ચમચી મધ અને 2 ચમચી ઘી નાખી અને સવારે લેવું જોઈએ. અને ક્યારેક દૂધ સાથે ગુલકંદ મિક્સ કરીને પણ ગર્ભિણીએ લેવું જોઈએ. તેમજ મગની દાળની વિવિધ બનાવટોમાં મગની દાળ છે, મગનો શીરો છે, ફણગાવેલા મગની ચાટ છે, આ બધી જ મગની બનાવટોનું સેવન ગર્ભિણીએ કરવું જોઈએ. તેમજ ખીરનો ઉપયોગ, દૂધ અને ભાતમાંથી બનાવેલી ખીરનો ઉપયોગ આ ખૂબ જ ગર્ભિણીએ કરવો જોઈએ. તેમજ મીઠા લીમડાથી બનાવેલા થેપલાનો પ્રયોગ એ ખૂબ જ ઉત્તમકારક છે. વિહારમાં આપણે જોઈએ તો ઇન્દ્રિયનું નિર્માણ આ મહિનામાં થતું હોય છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બંનેનો વ્યક્તિભાવ આ 3જા મહિનામાં થતો હોય છે. તેથી ગર્ભિણીએ એવી વસ્તુઓનું સેવન કરવું કે જેમાં પંચેન્દ્રિયોનો વિકાસ થાય, જેમ કે આંખો બંધ કરી અને વિવિધ સ્પર્શની અનુભૂતિ કરવી, જેમ કે ઠંડો, ગરમ સ્પર્શ, કઠણ અને પોચો સ્પર્શ આ આંખો બંધ કરીને ગર્ભિણીએ ફીલ કરવો જોઈએ. અવાજની દિશા જાણવી, આંખો બંધ કરીને અવાજ કઈ દિશામાંથી આવી રહ્યો છે તે ગર્ભિણીએ જોવો જોઈએ. તેમજ નાકમાં વિવિધ પ્રકારના સુગંધનું અનુમાન કરવું, જેમ કે વઘારની સુગંધ છે, જુદી જુદી અગરબત્તીની સુગંધ છે, તેનું જે છે એ ગર્ભિણીએ ધીમે ધીમે અલગ અલગ સુગંધોનું સેવન કરવું જોઈએ. તેમજ ગર્ભિણીએ અલગ અલગ સ્વાદની અનુભૂતિ કરવી જોઈએ. અલગ અલગ સ્વાદનો મતલબ એવો છે કે મધુર દ્રવ્યોમાં જ ગોળ તેમજ ખાંડ બંનેની મધુરતા કઈ રીતે અલગ પડે છે તે આંખો બંધ કરીને અનુભવવી જોઈએ. આ રીતે પ્રથમ 3 માસ જે છે એ ગર્ભ સ્થાપન માટે ખૂબ જ અગત્યના હોય છે. આ પ્રથમ 3 માસ જે છે ગર્ભિણી માટે ખૂબ જ અગત્યના હોય છે. તેથી વિશેષ રૂપે કાળજી લઈ અને તેને ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં વ્યવસ્થિત રીતે થાય તે માટે આહાર અને વિહાર યોજવા જોઈએ.